પેટ્રોલ પંપ ઉપર છીએ હળવદના, અને હાથ બાર લઈને ખેડૂતોને ડીઝલ ભરાવવા માટે અપીલ કરે છે પેટ્રોલ પંપવાળા. અને જ્યારે મતદાન કરવાનું થાય ત્યારે સરકાર કોઈ હાથ બારની કંઈ જરૂર નથી પડતી. અત્યારે ખેડૂતને હેરાન કરવામાં આવે છે, અને હાથ બાર હોય તો જ 50 લીટર ડીઝલ આપવામાં આવે છે, અને 50 લીટર ડીઝલ હારે એક ઓઇલનું ડબલું આપવામાં આવે છે. એના કારણે ખેડૂત બહુ પરેશાન છે. અને જ્યારે મતદાન આપવાનું થાય ત્યારે કોઈ સરકાર આવા નિયમો કે પાલનોનો ઉપયોગ ખેડૂત પાસે કરાવતા નથી. અને હાથ બારની જરૂર અત્યારે ડીઝલ લેવા માટે શા કારણે થવી જોઈએ? મતદાન જ્યારે કરવાનું થાય ત્યારે આધાર કાર્ડની જરૂર પડે, ત્યારે એમ નથી કહેતા કે હાથ બાર લેતા હો તો જ તમને મતદાન કરવા દેવામાં આવશે. અત્યારે ડીઝલ લેવું હોય ને એટલે ખેડૂતને પરેશાન કરવા માટે બધી રીતના ક્રિમિયા અપનાવે છે આ સરકાર. એટલે આ સરકારને નમ્ર અપીલ છે કે ખેડૂતોને જેટલું જોઈએ એટલું બને એટલું વધારેમાં વધારે ડીઝલ આપે એવી સરકારશ્રીને સૂચના અને અપીલ છે. શું લાગે અત્યારે ડીઝલમાં કેટલા ખેડૂતો બાકી રહેશે અહીંયા? અત્યારે 100 જેવા ખેડૂતો ડીઝલ લેવા આવ્યા છે, પરંતુ 20 ખેડૂતોને ડીઝલ આપવામાં આવશે એવી પેટ્રોલ પંપ વાળા કહી રહ્યા છે. પેટ્રોલની સાથે શું ઓઇલનું ડબલું આપવામાં આવે? હા, 50 લીટર ડીઝલ આપે છે, એની સાથે 360 રૂપિયાનું ઓઇલનું ડબલું આપે. એટલા ફરજિયાત છે? હા, અત્યારે તો ફરજિયાતનું કે છે, પણ પછી આપણે પેટ્રોલ પંપ વાળા વાત કરી લે.